G9 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ઝરોલા ગામની માનવતાને શરમાવે તેવી ઘટના 16 વર્ષની બાળકીનું અપહરણ કરી બીજા દિવસે મૂકી જનાર સામે પોલીસે હજુ સુધી ગુનો નોંધ્યો નથી। આણંદના ભાદરણ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઝારોલા ગામમાં રહેતી 16 વર્ષની ક્ષત્રિય સમાજની દીકરીને ઝારોલા ગામના હાર્દિકભાઈ જગદીશભાઈ વ્યાસ 25/4/2024ના રોજ લલચાવી ફૂસલાવી બાઇક પર બેસાડીને ઉઠાવી ગયો અને ઉમરેઠ ખાતે રાતવાસો કરી ભાદરણ પોલીસ સ્ટેશનમાં માધ્યમથી દીકરી પરત કરવામાં આવ્યો હતો। આ સમગ્ર ઘટના બાબતે પોલીસ દ્વારા પીડિત દીકરીના માતા પિતાની 25 તારીખથી અત્યાર સુધી દીકરી ઉઠાવી જવાની ફરિયાદ દાખલ કરવામાં નથી આવી। દીકરીના માતા પિતાની ફરિયાદ દબાવી દેવાની શંકા સાથે પોલીસ તંત્ર તથા બાળ સુરક્ષા તંત્ર દ્વારા 16 વર્ષની દીકરીના માતા પિતા સાથે જબરદસ્તી કોરા કાગળો ઉપર સહીઓ કરાવતા હતા। તે સમય દરમિયાન માતા પિતાએ સહીઓ કરવાની ના પાડતા પોલીસ તંત્ર અને બાળ સુરક્ષા તંત્ર દ્વારા ધાક ધમકીઓ આપી અને માતા પિતા ઉપર જ ખોટો કેસ કરવાની ધમકી આપતા હોવાનો દીકરીના માતા પિતા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટના બાદ માતા પિતાએ સ્થાનિક મીડિયા સાથે વાતચીત કરતા જણાવેલ કે હાઈકોર્ટના આદેશ છતાં ભાદરણ પોલીસ ફરિયાદ નોંધી નથી। હાઈકોર્ટે ગત 9/5/2024 તપાસનો ઓર્ડર કરી ફરિયાદ નોંધવા જિલ્લા પોલીસ વડા આણંદને આદેશ કરેલ છે। ત્યારે હવે દીકરીના માતા પિતાએ દરેક સમાજના વ્યક્તિઓને વિનંતી કરી છે કે ગરીબ દુખિયારા માતા પિતાને આ કાયદાકીય આંટીઘૂંટીમાંથી બહાર લાવવા તથા 16 વર્ષની દીકરીને ન્યાય અપાવવાની લડાઈમાં સહયોગ આપે। બોલો। આટલી વિનંતી છે મારી હર્ષ સંઘવી સાહેબને કે મારી છોકરીની એફઆઈઆર ફાડે। શર્મિષ્ઠાબેન ગામના છો તમે? ઝરોલા, બોરસદ તાલુકો। હા, બોરસદ તાલુકો। શું બનાવ બનેલો બેન? સવારમાં 8 વાગે મારી દીકરીનો ફોન મારા હાથે પકડાયો। તે મારી દીકરી પાછળથી ભાગી ગઈ, છોકરો લઈને ભગાડી ગયો અને મેં એના પપ્પાને બૂમ પાડતા તે પહેલાં એ છોકરો બાઇક ઉપર બેસાડીને ભાગી ગયો। પછી અમે છોકરાના ઘરે ગયા, છોકરાના મા બાપે અમને એવું કીધું, કશો જવાબ આપ્યો નહીં। પછી અમે ભાદરણ પોલીસ સ્ટેશનમાં ગયા, તે પોલીસવાળાએ અમને એવું કીધું કે 24 કલાક લગીને તમે તમારી દીકરીને શોધો। પછી અમે રાતે ફરિયાદ નોંધવા ગયા તો સરે અમારી ફરિયાદ નોંધી નથી। બીજા દિવસે અમને એવું કીધું 12 વાગે તમે આવજો। 12 વાગે અમે ગયા તો ભાદરમાં પોલીસ સ્ટેશન અમને આખો દિવસ બેહાડી રાખ્યા અને પછી કે થોડી વાર મિટિંગમાં જઈને આવું છું એવું સર કહીને જતા રહ્યા। અને 3:30 વાગે છોકરી અને છોકરો અને સાથે કોઈ છોકરી હતી અને ગાડીનો ડ્રાઈવર
ધોરી ગાડીમાં આવ્યા અને પછી અમને એવું કહ્યું કે તમારી દીકરી તો આવી ગઈ છે, તમારી દીકરી લઈને જતા રહો અને તમારી એફઆર કે મેં કીધું એફઆર ફાડો અને મેડિકલ ચેકઅપ કરાવો. તો કે મેડિકલ ચેકઅપ નહીં થાય અને એફઆર નહીં ફાટે, કે તમારે જ્યાં જવું હોય ને ત્યાં જતા રહો અને તમારી દીકરી લઈ જાઓ અને તમારે જેટલા રૂપિયા જોઈએ ને એટલા હું આલવા તૈયાર છું. છોકરીની બહેને એવું બોલી હતી અને પીઆઈ સાહેબ એવું બોલ્યા હતા અને પીઆઈ સાહેબે અમને ગાર બી ભોળી હતી કે તમે હાઈકોર્ટ જાઓ તે દિલ્હી જાઓ કે તમારી એફઆર હવે ફાટશે જ નહીં. કે આ જે છોકરો છે હા. એ શું તમારા ગામનો જ છે? હા, અમારા ગામનો જ છે. અચ્છા, આપની દીકરીની ઉંમર કેટલી છે? મારી દીકરીની ઉંમર 16 વર્ષ છે. અચ્છા, અને જે સામે પક્ષનો જે છોકરો છે તેની ઉંમર કેટલી હશે? 32 વર્ષ. બરાબર છે. અને આ જે લઈ ગયા તમારી દીકરીને, જે હા. છોકરો લઈ ગયો, હા એ ક્યાં લઈ ગયેલો એવી તેવી તમને ખબર પડી ખરી? હા, ઉમરેઠ લઈ ગયેલો. ઉમરેઠ એક દિવસ રાત એના બંધ મકાનમાં એના મામાના ઘરે રોકાયેલો અને પછી એ વાસદ છે ને બાઇક લઈને આવ્યો અને પછી ગાડી કરીને પોલીસ સ્ટેશનમાં હાજર થયા. બરાબર છે. હા. એ પછીથી જ્યારે હાજર થઈ ગયા પછીથી હા. તમને કેવી રીતના ખબર પડી કે તમારી દીકરીને આ લોકો જે આણંદમાં જે સખી વન સ્ટોપ છે ત્યાં કેવી રીતના લઈ ગયા હતા? એ અમને ખબર નહીં. અમે ભાદરણ પોલીસ સ્ટેશનમાં બેહાડી હતી અને પછી પીએસ સાહેબે એને મોકલી દીધી ત્યાં કે તમારી છોકરીને ભણવું નહોતું એટલે ઘરેથી ભાગી ગઈ, મા બાપ ભણાવતા નહોતા એવું પીએસ સાહેબે કહ્યું હતું અને એ છોકરીને ત્યાં દાખલ કરી દીધી. તો અહીં આગળ જ્યારે તમે મળવા આવ્યા હતા હા. તો એ લોકોએ શું જવાબ આપ્યો તમને? એ તો મેડમે અમને એવું કીધું તમારી દીકરી કઈ છે એવું તમને ખબર છે? તો અમે કહ્યું અમને કંઈ ખબર નથી. તો કે તમારી દીકરી આણંદ છે કે પેલું વન સુરક્ષા કહે ને એમાં છે કે તે અમે પછી અમારી દીકરીને કે મળવા આવો. તે અમે ગયા. તે ઘડી અમારી દીકરીને પૂછ્યું કે તારા મા બાપ છે? તો કે મારી દીકરી કે હા. તો પછી કે મેં પૂછ્યું કે તમને અહીં કેવી રીતે મોકલ્યા? તે બેને અમને એવો જવાબ આપ્યો કે તમે ભણાવતા નહોતા તે રીસામણે અહીં આવી હતી ભાદરણ પોલીસ સ્ટેશન અને પછી અમે ડાયરેક્ટ અહીં રાખ્યા. પછી અમે મેડમને બધો જવાબ કહ્યો. તે મારી છોકરીએ બધા ગુના એની જાતે જ જવાબ આપ્યા છે કે મને છોકરો ભગાડી ગયો હતો અને અમે અહીં રોકાયા હતા ઉમરેઠ એક રાત બંધ મકાનમાં એના મામાને ઘેર અને પછી અમે ભાદરમાં હાજર થયા હતા ગાડી અને 4 જણા આવ્યા હતા. આ કઈ તારીખે બનાવ બનેલો? 25 તારીખે છોકરી ગતી રહી. 25 તારીખે. હા, અને 26 તારીખે હાજર થયા હતા 3:30 વાગે. અને આજે તમે કેવી રીતના આણંદ આવ્યા ને ત્યાં શું બીના બની? આજે આણંદે અમને મેડમે ફોન કર્યો હતો કે તમે છે ને અહીં મીટિંગ મળવા દો. તો કે છોકરી જોડે મળવાનું કશું હોય નહીં, મીટિંગમાં ભેગી થશે તમારી છોકરી. તે પછી અમને મીટિંગમાં લઈ ગયા. હું અને એના પપ્પા બે સાથે હતા. પછી છોકરીએ અમને કે તમે બહાર જતા રહો, છોકરીના જવાબ લેવા. તો છોકરીના જવાબ લીધા. પછી અમે બહારથી અમને બોલાયા, અંદર ગયા એટલે અમને બાયણા બંધ કરી દીધા. પછી કે તમે છોકરીના શું થાવ? મેં કીધું હું છોકરીની મમ્મી થાઉં અને એના પપ્પા થાય. તો પછી એમને એવું કીધું કે લો તમારી છોકરી લઈ જવાની છે? હા લઈ જવાની છે. મેડિકલ ચેકઅપ કરાવો અને બધાને એફઆઈઆર ફડાવો. તે સાહેબે એવું કહ્યું પહેલાં કોરો કાગળ આપ્યો અને મને કે સહી કરો મમ્મી પપ્પા. તે મેં કહ્યું કોરા કાગળમાં અમે ભણેલા નથી એટલે અમે કોરા કાગળમાં સહી કરીએ નહીં. તે અમે સહી કરી નહીં. તે સર અમને ડબ્બા નાલતા હતા કે છોકરી કે તમારે વિરુદ્ધ બોલે છે કે તમે એને ખાવાનું નહોતા આવતા, મારપીટ કરતા હતા, ભણાવતા નહોતા અને કે એને ઝેર પાવતા હતા. તે પછી અમે એવું કહ્યું મેં તો તમારે આવું લખવું છે અમારી પર કેસ કરવો છે તો તમે કર્યા કરો, અમારે કશું જવાબ આપવો નથી. તે અમે બાયણું બંધ હતું તે મેં ખોલીને બહાર નીકળી ગયા અને પછી બધા અમને ધમકાવતા હતા કે તમે કે તમારી દીકરી કે લઈ જવાની નથી. કે મેં કીધું લઈ જવાની છે પણ મેડિકલ ચેકઅપ કરાવો અને બધાનો એફઆઈઆર લખાવો તો હું લઈ જાઉં. તો એમ કરીને બધાએ સરો અમને પર પ્રેશર કરતા હતા. એટલે પછી અમે બોલ્યા કે છોકરી તમે જાણી છે કે છોકરી મારી છે? તો છોકરી વિરોધ તમે કેમ ન બોલી શકો? છોકરી મારવાના હોય તો અત્યારે લગીને અમે મોટી શું કરી? તે અમારી પર પ્રેશર આપીને અમને કે સહેજ કરો કે સહેજ કરો. પછી મારે બોલવું પડ્યું. તમે અત્યારે પોલીસથી શું આશા રાખો છો? બસ પોલીસ અમારી એફઆઈઆર ફાડે અને મેડિકલ ચેકઅપ કરાય તો મારી છોકરી અત્યારે લઈ જવા રાજી છું. બરાબર. હા. અને સમાજ પક્ષથી શું આશા રાખો છો તમે તમારા? સમાજ મારી દીકરીને ન્યાય અપાવે. બરાબર. હા.